માલગઢ ખાતે અંડર 17 સોફ્ટબોલ સ્પર્ધા 2024નું આયોજન કરાયું। આજરોજ તારીખના શેઠ શ્રી એચ.એલ. માળી આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે રાજ્યકક્ષા અખિલ ભારતીય શાળાકીય રમતોની અંડર 17 સોફ્ટબોલ સ્પર્ધા ભાઈઓ બહેનોનું આયોજન કરવામાં આવ્યું। સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે સ્પર્ધાના ઉદ્ઘાટન અધ્યક્ષ ડીસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાહેબ, માલગઢ કેળવણી મંડળના પ્રમુખ શ્રી અમૃતભાઈ પઢિયાર, જિલ્લા રમત ગમત અધિકારી મહેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા સિનિયર કોચ શ્રી કમલાપાલ સાહેબ તથા માલગઢ હાઈસ્કૂલના આચાર્ય મિલનભાઈ રાવલ સાહેબ તથા બનાસકાંઠા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા વ્યાયામ મંડળના મહામંત્રી શ્રી વસંતભાઈ પરમાર તથા શ્રી ઈશ્વરભાઈ રાવળ, શ્રી હરેશભાઈ ભવાયા તથા શ્રી રાણાભાઈ માળી ને અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં આ સ્પર્ધાને ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી ખુલ્લી મૂકી। આ સ્પર્ધામાં ભાઈઓની વિવિધ જિલ્લામાંથી 16 જેટલી ટીમો ઉપસ્થિત રહી આ સ્પર્ધાને સફળ બનાવવા માટે માલગઢ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક શ્રી મુકેશભાઈ પઢિયારે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ બરઠક કડી બનાસકાંઠા। નામ રોશન કરે એની તૈયારીનો ભાગરૂપે આ બધા કાર્યક્રમો આમાંથી ધ્યાનચંદનું નામ કેટલા લોકો સાંભળેલું છે? ધ્યાનચંદ, મેજર ધ્યાનચંદ કોણ હતા? આમાંથી મેજર ધ્યાનચંદનું નામ કોને સાંભળેલું? બધા પાછળ જોવાનું એટલે આપણો વારો ના આવે। ઓકે પ્લેયર કોણ હતું? મેજર ધ્યાનચંદ કઈ રમત રમતા હતા? ઓકે ઓકે હોકી રમતા અને એમને હમણાં કયો એવોર્ડ આપવામાં આવ્યો છે તમને ખબર છે? નહીં? મેજર ધ્યાનચંદ હોકીના પ્લેયર હતા, ઇન્ડિયન આર્મીમાં સુબેદાર હતા પોતે। એ જ્યારે રમે ને ત્યારે દડો જ્યારે મૂવ કરે ને એની કે પ્રેક્ટિસ કરતા ને એ રેલવેની પટરી પર પ્રેક્ટિસ કરતા। દડાને